288 ને કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન બને? તો આપણે જેમ પૂર્ણ વર્ગ જોયું હતું તેમ પૂર્ણઘન એટલે શું? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા, ધારો કે સંખ્યા x છે અને આપણે એને પૂર્ણઘન કેવી હોય તો આપણને ખબર હોવી પડે કે તે જ સંખ્યાના એક સમાન 3 સરખા ભાગ પડવા જોઈએ, ત્યારે તે સંખ્યા પૂર્ણઘન બને છે. એટલે કે આપણે પૂર્ણઘન સંખ્યાને લખીએ છીએ x ની 3 ઘાત. એટલે આનો મતલબ છે કે 3 વખત એકની એક સંખ્યા ગુણીએ તો જે સંખ્યા મળે તેને આપણે આ પૂર્ણઘન કહીએ છીએ. અહીંયા કીધું છે કે 288 ને કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણઘન બને. એટલે આપણે જોઈશું કે પહેલાં તો આપણે એના ભાગ કરીશું. તો 288 2 વડે 144, હવે 2 વડે 14 ના અડધા 7 અને 4 ના અડધા 2, હવે 2 વડે ફરી વાર તો 36 અને 18 દુ 36, હવે 9 દુ 18 અને 3 તરી 9 અને 3 એકા 3. હવે આપણે જોઈશું કે આપણી પાસે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને ગુણ્યા 3, જ્યાં સુધી એક આપણને એવી સંખ્યા મળી જાય અવિભાજ્ય ત્યાં સુધી આપણે એનો ભાગ કરવાનો છે. તો એ આપણે જોઈશું કે 2 3 વાર છે, એટલે આપણે આને દર્શાવીશું 2ની 3 ઘાત. એટલે આ પૂર્ણઘન બની ગયું. પણ છેલ્લે 2 વાર 2 છે અને 2 વાર 3, તો આને આપણે પૂર્ણઘન બનાવવા 1 2 ને આપણે 2 વાર ગુણવા પડશે અને 1 3 ને 3 વાર. એટલે કે જો આને આપણે 3 અને 2 વડે ગુણીએ તો આ 2ની 3 ઘાત અને 3ની 3 ઘાત થઈ જાય. તો આપણે જે પણ 2 અને 3 વડે ગુણવાના છીએ એટલે કે 2 તરી 6, તો 6 આપણો જવાબ છે. કે 288 ને જો આપણે 6 વડે ગુણીએ તો જે કંઈ જવાબ મળે એ આપણી પૂર્ણઘન સંખ્યા હોય. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.